સ્વાગત છે અને પહેલો જે સવાલ આવ્યો છે એના પર નજર કરીએ. ભૂમિ શાનો છે JSW એનર્જી, હિન્ડાલ્કો, L&T અને ઓમની ટેક વેરી શોર્ટ ટર્મ માટે અહીંયા જો આપણે કામકાજ કરવું હોય તો કયા ટાર્ગેટ્સ માટે કરી શકાય વત્સલ? જી, સૌથી પહેલા તો આપણે વાત કરીએ JSW એનર્જીની. તો JSW એનર્જીનો એક સપ્લાય ઝોન જે 580 ના લેવલ પર એક સપ્લાય ઝોન હતો. તો સ્ટોકમાં એક સારા એવા રનઅપ પછી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે સ્ટોકમાં. તો ફિલહાલ તો મારા ખ્યાલથી આપણને એક રનઅપ પછી એક રિટ્રેસમેન્ટ જોવા મળી શકે એમ છે JSW એનર્જીમાં. તો તમને 560 થી 555 જો લેવલ્સ મળતા હોય તો વિથ ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો તમે એમાં એક લોંગ પોઝિશન બનાવી શકો એમ છો. 540 નો એક સ્ટોપ લોસ રહેશે. ઉપર બ્રેકઆઉટ લેવલ છે 580 નું. તો 580 પછી જ તે આપણને મોમેન્ટમ આમાં પાછું બનતું દેખાઈ શકે એમ છે અને 630 સુધીના આપણને ટાર્ગેટ મળી શકે એમ છે. તો આ સલાહ રહેશે.